નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અનુ સોની આપનું સ્વાગત કરું છું। સર્વપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। માસ્ટર એલેક્સ દ્વારા ગરબા ક્લાસનું આયોજન। ચારુસેટ યુનિવર્સિટી ચાંગા દ્વારા સાયકલ રેલીનું આયોજન। સેવાકીય સંસ્થા એરલાઇન્સ દ્વારા આણંદમાં શપથવિધિનું આયોજન। સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ દ્વારા બિફોર નવરાત્રીનું આયોજન। હવે સમાચાર વિગતવાર। નવરાત્રિનો પર્વ આદ્યશક્તિ માં અંબાને રીઝવવા માટે મનાવવામાં આવે છે, જેમાં માતાજીના પ્રિય ગરબાનું આયોજન કરવામાં આવે છે। આવા ગરબા રમવાની ઈચ્છા ઘણા માઈ ભક્તો ધરાવતા હોય છે, પરંતુ રમતા ન આવડવાને કારણે તેઓ ક્ષોભ અનુભવે છે। આવા લોકોની મદદે હવે ક્લાસીસ વાળા આવે છે, ત્યારે માસ્ટર એલેક્સ દ્વારા ગરબા ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્લાસ તારીખ 1 સપ્ટેમ્બરથી તારીખ 25 સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે, જેમાં 80 જેટલા સ્ટુડન્ટે ટ્રેનિંગ લીધી હતી, જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે। એલેક્સ બાબુ પાછલા 3 વર્ષથી આ ડાન્સ ક્લાસ ચલાવે છે। ડીમાર્ટ પર આવેલ એલેક્સ બાબુના આ ડાન્સ ક્લાસમાં દર વખતે નવી નવી પ્રવૃત્તિઓ થતી હોય છે। વિદ્યાનગરમાં મારો ડાન્સ સ્ટુડિયો છે ડીમાર્ટ ઉપર, અને 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી મારો ગરબા વર્કશોપ હતો, અને આઈ થિંક 50 જેવી મારા સ્ટુડન્ટ હતા, એમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો। ખૂબ જ આનંદ રહ્યો કે એ લોકોએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું મારા ત્યાં, અને સક્સેસ રહ્યા છે અમે આ ગરબામાં। અને આજે એનું એક મહા સેશન હતું કે અમે લોકો આ ગરબાનું એક મોટું સેશન કરી અને વિચાર્યું હતું કે નવું જ નજરાનું વિદ્યાનગરમાં દેખાય કે નવરાત્રિ પહેલાં અમે આયોજન કર્યું છે, કે અમે નવરાત્રિ પહેલાં ગરબાનું એક આયોજન એવી રીતે કર્યું છે કે દરેક લોકો ઉત્સાહમાં છે કે હવે 2 દિવસ પછી નવરાત્રિ છે, તો આ લોકોના સપોર્ટથી હું આજે આ વસ્તુ કરી શક્યો છું। અમે 10-15 દિવસથી આવીએ છીએ, અને એટલું સારું એવું કરી શકીએ છીએ કે અમે લોકો પરફોર્મ કરી શકીએ સ્ટેજ ઉપર। સારી એવી પ્રેક્ટિસ, ઘણા સ્ટેપ્સ, વેરિએશન્સ, બધું જ બહુ ફાઇન છે કે અમે લોકો બધા રમી શકે ગ્રુપમાં ફાઇન। હું અહીંયા લગભગ 10 દિવસથી આવું છું ગરબા માટે। પહેલાં કરતાં અમે ઘણું સારી રીતે શીખ્યા,
ઘણું ઇમ્પ્રૂવ કર્યું અને બધાની વચ્ચે હવે ગાવાનું હોય તો સારી રીતે ગાઈ શકીએ છીએ. પ્લસ એટલું બધું ઇમ્પ્રૂવ આવ્યું કે કોઈ બીજાને બી અમે સ્ટેપ બતાવી શકીએ. પહેલાં આમ તો જોઈએ તો આમ ગાવાની ઈચ્છા થતી પણ એટલું ગાઈ નહોતા શકતા એમ. અને હવે અહીંયા આવ્યા પછી ઘણો બધો કોન્ફિડન્સ આવી ગયો છે. એમ થાય કે ચલો હવે તો ગરબા ગાવા જ છે. કદાચ હાર્ડ કિલરમાં ગાવાના હોય તો બી ગાઈ શકીએ, બહાર બી કોઈ પરફોર્મન્સ માટે બોલાવે તો બી ગાઈ શકીએ, અગર કોઈને શીખવાડવું હોય તો બી શીખવાડી શકીએ. પણ એમ કે એટલો બધો કોન્ફિડન્સ આવ્યો કે હજી એવું થાય છે કે ના હજી ગરબા કરીએ એમ. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વિદ્યાનગર. બનાવ હાલ નજર સમક્ષ આવી રહ્યા છે ત્યારે 10 સપ્ટેમ્બરના દિવસે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે હોવાથી ચારુસેટ યુનિવર્સિટી ચાંગાના વિદ્યાર્થીઓ તેમજ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાછળ તેમનો આશય ખૂબ જલ્દી નાશીપાત થઈ જતા લોકોને આત્મહત્યા અંગે જાગૃત કરવાનો હતો. એક સર્વે પ્રમાણે સૌથી વધારે આત્મહત્યાના પ્રયાસો નાની વયના બાળકો દ્વારા અને યુવાનો દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારના ગુનાઓને રોકીને પોતાનું જીવન સૌ સારી રીતે માણે તે હેતુસર આ રેલીનું આયોજન ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલી સરદાર પટેલ યુનિવર્સિટીથી લઈને આણંદ ટાઉન સુધી પહોંચી હતી અને ત્યાં આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. 10 સપ્ટેમ્બરે સુસાઇડ પ્રિવેન્શન અવેરનેસ ડે હતો, તો અમે લોકો એની જગ્યાએ આજે રેલી યોજના કરવા જઈ રહ્યા છે. સુસાઇડ પ્રિવેન્શન માટેની રેલી અમે એના માટે યોજી રહ્યા છીએ કેમ કે આજકાલ ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એવા જોવા મળે છે કે જે લોકો નાની નાની વાતમાં આત્મહત્યા કરી લે છે. કોઈના ઘરમાં બી નાની નાની પ્રોબ્લેમ થઈ હોય છે તે લોકો આત્મહત્યા કરી લે છે. અમે લોકો આજે એના દ્વારા એ સૂચિત કરવા જઈ રહ્યા છે કે બધી જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે, પણ એનો ઉપાય ખાલી આત્મહત્યા નથી હોતો. જીવન ખૂબ જ અમૂલ્ય હોય છે. જીવન આપણને દર વખતે નથી મળતું, એટલે જીવન અમૂલ્ય છે એને વેડફવું ના જોઈએ. તો એના માટે આપણે જિંદગીને એનાથી લડવું જોઈએ, નહીં કે આત્મહત્યા કરવી જોઈએ. આત્મહત્યા એ દરેક વાતનો સોલ્યુશન ઉપાય નથી હોતો. તો અમે લોકો એ સૂચિત કરવા જઈ રહ્યા છે કે કોઈ બી આત્મહત્યા ન કરતા ને એને સારી રીતે જીવન જીવજો. આજે અમે લોકો અહીંયા આગળ સુસાઇડ પ્રિવેન્શન ડેની અવેરનેસ માટે રેલી કાઢવાના છીએ. અમુક છોકરાઓ અમે લોકો આગળ સાયકલ દ્વારા કરીશું અને પાછળ બીજા ચાલીને કરશે. અમે આ રેલી અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ કારણ કે અમારી ઉંમરના ઘણા છોકરાઓ થોડું સ્ટ્રેસ આવે ને એનાથી પોતાની જિંદગી અટકાવી દે છે. એ અમારે રોકવું છે અને અમે અમારી ઉંમરના લોકોને બચાવવા માંગીએ છીએ. અમે છે ને 10 સપ્ટેમ્બર જે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે છે તો એના માટે અવેરનેસ ડે માટે અમે એક રેલી કાઢીએ છીએ અમારા કોલેજવાળાએ. તો એમાં જીવનનું અમૂલ્ય મહત્ત્વ શું છે એ અમે મેસેજ આપવા માંગીએ છીએ જનતાને કે જીવનમાં સુસાઇડ કરવું ના જોઈએ.
અને એમાં વધારે સૌથી વધારે અમારી એજના જે છે એ વધારે સુસાઇડ કરે છે. કેમ કરે છે કે કંઈ ભણવાના સ્ત્રી કે કદાચ ફેમિલી પ્રોબ્લેમથી એના બધીથી કરે છે. તો અમે મેસેજ આપવા માંગીએ છીએ કે સુસાઇડ એ જે જીવનનું અંતિમ તબક્કો નથી, પણ સુસાઇડ સિવાય ઘણા બધા ऑप्शन है कि જેનાથી આપણે प्रॉब्लम सॉल्व कर सके छे. ये जो रैली है ये वर्ल्ड सुसाइड प्रिवेंशन डे के लिए आयोजित की है और इसमें हम लोग अवेयरनेस देना चाहते हैं आज के यूथ को कि सुसाइड एक क्राइम है, इसकी तरफ ना जाएं. सुसाइड से पहले लाइफ में जीने के बहुत मौके हैं, उन मौक़ों को जिएं अच्छे से. कोई भी फेलियर सुसाइड के लिए मजबूर नहीं कर सकता. फेलियर होने से एक जो गिल्टी पैदा होती है उसको दूर करें और लाइफ में आगे बढ़ने के लिए सोचें. जो ज़्यादातर सुसाइड देखा गया है वो यूथ में देखा गया है और रीज़न होता है एग्ज़ाम में फ़ेल हो गए हैं या इसकी वजह से, तो उसको हम कवर अप करना चाहते हैं कि वो कोई रीज़न नहीं होता कि आप अपनी लाइफ को ख़त्म करें. उससे आगे बढ़ें और लाइफ में जीने के जितने मौके हैं उन मौक़ों को जिएं अच्छे से और इसकी तरफ ना बढ़ें. इसके लिए हम एक रैली आयोजित कर रहे हैं जो साइकिल रैली और वॉक रैली है, जो एसपी यूनिवर्सिटी से लेकर टाउन हॉल आणंद तक जाएगी. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વિદ્યાનગર. એરલાઇન્સ એ ભારતમાં સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેના દ્વારા વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ત્યારે આ સંસ્થાનું એક ડિસ્ટ્રિક્ટ આણંદ મુકામે સ્થપાતા આણંદ મુકામે 8 ક્લબો તેમજ કેબિનેટનો શપથવિધિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં આ સેવાકીય સંસ્થાના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌ કર્મ ભૂલી ગયા છે, ધર્મ ભૂલી ગયા છે, તે જે કઈ કહ્યું તેનો મર્મ ભૂલી ગયા છે. રામ થઈને આવે તો અયોધ્યામાં જ જન્મ્યો હતો તેનો પુરાવો લેતો આવજે, પણ જો આવે તો સંભાળજે, સાથે તારા પોતાના સિક્યોરિટી ગાર્ડ લેતો આવજે. અહીં તો રક્ષક જ બન્યા છે બક્ષક બેફામ. હજારો તિરાડો પડી છે અંદરમાં, વધી ગયા છે અંદર અંદરમાં. આ યુદ્ધો મૂકીને હેઠા નિષ્પ્રાણ બની ગયા છે સગડા. જા, અમારું એ છે તને વચન, જો કેશવ થઈને આવીશ તો પક્ષીની આંખ વીતી બતાવીશું, જો મોહમ્મદ થઈને આવીશ તો કરબલામાં કુરબાન થઈ બતાવીશું, જો તું થઈશ નાનક તો માનવતાના રક્ષણ માટે ખભી બતાવીશું, અને જો તું થઈશ જીસસ, બુદ્ધ કે મહાવીર તો પ્રેમ અને અહિંસાનું વટવૃક્ષ થઈને ફાલી બતાવીશું, જો તું રામ તો અમે હનુમાન, જો તું ખરેખરો ભગવાન હોય તો આવી બતાવજે, એક કે એક અંતરમાં પાર્થને જગાડીને કર્તવ્ય યાદ કરી બતાવજે, હિન્દુત્વને સંસ્થાપિત કરીને ભારત વર્ષમાં પુનઃ સત્ય લાવી બતાવજે. આ સંસ્થા દ્વારા અન્ય 20 જેટલા દેશોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં થયેલ કુદરતી હોનારતના સમયે આ સંસ્થા દ્વારા 18 લાખનું દાન કરવામાં આવ્યું હતું, તેમજ હમણાં થયેલ કાશ્મીરમાં ભારે પૂરની હોનારતમાં 1 લાખ જેટલું દાન કરવામાં આવ્યું હતું. એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સેવાકીય સંસ્થા છે અને 2008થી શરૂ થયેલી છે અને અત્યારે એમાં 25,000 સભ્યો છે અને દેશભરમાં અને વિદેશમાં સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અને અમે સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને છેલ્લા 2 મહિનાથી અહીંયા ડિસ્ટ્રિક્ટ શરૂ કરેલી છે. 190 ડિસ્ટ્રિક્ટ અમારી, એમાં 8 ક્લબ અત્યારે છે, 20 ક્લબો તૈયાર કરવાનો અંદાજ છે એમાંથી. અને ગુજરાતમાં 4 ડિસ્ટ્રિક્ટો અત્યારે ચાલુ છે, સુરત, રાજકોટ, અમદાવાદ અને આણંદમાં નવી ડિસ્ટ્રિક્ટ શરૂ કરેલી છે. મિત્રો, આજે ખુશી અને આનંદના સમાચાર એ છે કે આણંદ મુકામે સૌ પ્રથમ વખત એલાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલની એક નવી ડિસ્ટ્રિક્ટ
190માં શપથવિધિ સમારંભ થઈ રહ્યો છે અને સાથે 5 ક્લબો અને 3 યુથ ક્લબ એટલે ટોટલ 8 ક્લબોના 100 મેમ્બરનો શપથવિધિ ગ્રહણ સમારંભનું આયોજન આજે થઈ રહ્યું છે અને એમાં અમારા ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ લખનૌથી એલઆઈ ડૉક્ટર MS ભટનાગર સાહેબ પણ ઉપસ્થિત છે, અન્ય મારા મિત્રો હાજર છે. ખાસ કરીને એલાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ એ સ્વદેશી સંસ્થા છે. 5 સપ્ટેમ્બર 2008ના દિવસે તેનો જન્મ થયો. અમારા ઇન્ટરનેશનલ સ્થાપક પ્રમુખ એલઆઈ સતીશ લાખોટિયાજી કે જે એના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે, એમનો જન્મદિવસ પણ 5 સપ્ટેમ્બર છે અને એ રીતે આ સંસ્થાની સ્થાપના 5 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. श्वास की हर लड़ी कीमती है, व्यर्थ जाने से इनको बचा लो. देखो परमात्मा में लगा कर चिंतन करो प्रभु प्यारो, अपनी अंतर की ज्योति जला लो. हम लखनऊ को बिलोंग करते हैं, उत्तर प्रदेश से यहाँ आए हैं और यहाँ पे इंस्टॉलेशन सेरेमनी है डिस्ट्रिक्ट की और नए पदाधिकारियों को हम लोग शपथ दिलाएंगे यहाँ पे कि कैसे कार्य करना है. ये हम लोगों का एक रूटीन वर्क है जो हम लोग आगे सबको बताते हैं कि किस तरह से कार्य करना है और किस तरह से आगे बढ़ना है. ये एक संस्था जो है ये अंतर्राष्ट्रीय संस्था है और हम लोग लगभग 20 देशों के अंदर अपनी दखल रखते हैं. कंप्लीट डिस्ट्रिक्ट तो नहीं लेकिन हमारे क्लब्स वहाँ पे मौजूद हैं जो हम लोग सेवा के कार्य कर रहे हैं. मेन उद्देश्य हमारे इस अलायंस क्लब का यही है कि जो ज़रूरतमंद लोग हमारे सामने आते हैं उनकी हम मदद कर सकें. ये लेवल पिन जो है ये इस बात का घोतक है कि हम लोग सर्विस करने के लिए तैयार हैं. वी आर सर्विसेबल. ये खुद ही सर्विस है. आपने देखा होगा कि लाइट हाउसेस हुआ करते थे बहुत सालों पहले जो बूढ़े भटके जहाज़ों को रास्ता दिखलाते थे. तो ये लेवल पिन जो है ये इसी बात का घोतक है कि हम लोग सर्विस कर लिए आए हैं, सेवा के लिए आए हैं और ज़रूरतमंद जो लोग हैं उनकी हम मदद कर सकें. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ આણંદ. ગરબા લઈને નવરાત્રી આવી રહી છે ત્યારે સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ ખાતે નવરાત્રી પહેલા નવરાત્રીના પળોને માણવા અને સંસ્કૃતિને જાણવા માટે બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
એજ્યુકેશન કેમ્પસના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન અને આનંદ મળી રહે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું અને પ્રાચીન સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને પ્રાચીન ગરબા અને પ્રાચીન ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનું સૂચવવામાં આવ્યું હતું. બિફોર નવરાત્રિ આપણે ભારતીય પરંપરા પ્રમાણે સમાજમાં ભારતમાં જે કંઈ રિલિજિયસ જે કંઈ ધાર્મિક પ્રસંગો આવે છે હવે ઇતિહાસ ને હિસ્ટ્રી ટેકનિકલ કેમ્પસમાં એવું કોઈ અધ્યયન કે એવું કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી. માટે જે ધાર્મિક પ્રસંગો હમણાં બિફોર 10 days અમે ગણપતિ ઉત્સવ સેલિબ્રેટ કર્યું, એવી રીતે બિફોર નવરાત્રિ
અત્યારે ફંક્શન સેલિબ્રેટ કરીએ છીએ અને એના વતી વિદ્યાર્થીઓને, કારણ કે આપણા એક ધ્યેય છે કે છાત્ર દેવ હિતાય, વિદ્યાર્થી છાત્રને આપણા જે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ છે એ શું કામ આપણે સેલિબ્રેટ કરીએ છીએ એને કેમ્પસની બહાર અલગ સંસ્થાઓ અલગ જગ્યાએ એને જવું ન પડે માટે આપણા કેમ્પસમાં એને નોલેજ માટે અને પ્લસ એને એન્જોયમેન્ટ માટે, કારણ કે એજ્યુકેશનની સાથે સાથે થોડુંક એન્જોયમેન્ટ, થોડુંક એને વેલ્થ રિલેટેડ, થોડુંક હેલ્થ રિલેટેડ પણ અમે કેર કરવા માંગીએ છીએ. પ્લસ આ જે કાર્યક્રમ છે એ સંસ્થા તો ખાલી બેકગ્રાઉન્ડમાં એમને હેલ્પ કરે છે, આ સ્ટુડન્ટ દ્વારા આ ફંક્શન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ જ કમિટીના મેમ્બર્સ છે, વિદ્યાર્થી જ મેનેજમેન્ટ કરે છે, એ જ સ્ટુડન્ટ જે છે એ લોકોને ઇન્વાઇટ કર્યા છે ને એમના જ વતી એમને દ્વારા અમે આ કાર્યક્રમ કરાવીએ છીએ, જેથી એનામાં લીડરશિપ, મેનેજમેન્ટ, ડિસિપ્લિન, કેવી રીતે ભવિષ્યમાં પ્રેક્ટિકલી નોલેજ કેવી રીતે ડેવલપ કરવું એના માટેનો એ ઉદ્દેશ્ય છે કે આ કાર્યક્રમ આપણે એમના થકી કરાવીએ છીએ. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, બાકરોલ. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.